જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આજે સરસ મજાનો શુભ અવસરે આજે કહેવાનું મન થાય કે તમારા આજ અહીં પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની પણી નીચી નજર થઈ ગઈ છે. જોરદાર તાળીઓથી આપણે શબ્દોથી અભિવાદન કરીએ. હું શાળાના નિયામક શ્રી ભીમસિંહભાઈને વિનંતી કરીશ કે આપણી વચ્ચે વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના પ્રેસિડન્ટ એમના પ્રમુખ શ્રી પ્રફુલ્લ અમીનભાઈને પુરુષાર્થની ડાયરી અને ખાદીનો રૂમાલથી એમનું અભિવાદન કરે. મિત્રો, આજે જે ભાણવડના આંગણે એમાં પણ પુરુષાર્થના આંગણે જે વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વિક્રમભાઈ સારાભાઈ સાયન્સ સેન્ટર જો અહીંયા પહોંચ્યું હોય તો એમનો શ્રેય જાય છે પ્રફુલ્લભાઈ અમીન અને આનંદભાઈ. ખૂબ જ સરસ આખી ટીમ એમની કાર્યરત છે. અમીનભાઈનો ટૂંકમાં પરિચય કરાવી દો. વિશેષ આનંદભાઈ છે એ રજૂઆત કરશે. અમીનભાઈએ પ્રોફેસર તરીકે ઇંગ્લિશના પ્રોફેસર તરીકે કામ કરેલું છે. પછી લંડન સ્થાયી થયા. ત્યાં શિક્ષણ સાથે, કન્સલ્ટન્સી સાથે, ફાઇનાન્સ સાથે કામ કરેલું અને એમને વિચાર આવ્યો કે નાના નાના દેશો પણ ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે જો નોબેલ પ્રાઇઝ લાવે છે તો ભારત કેમ નહીં. એટલે રિટાયરમેન્ટ પછી એણે વિક્રમ સારાભાઈ સેન્ટર સાથે કોર્ડિનેટિંગ કરી પોતાની તમામ સંપત્તિ છે એ વિજ્ઞાન ગણિત સાયન્સ સેન્ટર ઊભા થાય એ માટે થઈને એણે વિક્રમભાઈ સારાભાઈ સેન્ટર સાથે જોડાઈ અને પોતાની તમામ મૂડી એમાં લગાવી દીધી. અને એમનો ઉદ્દેશ છે કે દુનિયાના ખૂણે ખૂણે, ખાસ કરીને ગુજરાતના ગામડાઓના ખૂણે ખૂણે બાળક છે એ ગણિત અને સાયન્સ ક્ષેત્રે જાણીતો થાય, એનાથી એમાં રસ રુચિ વધે એ માટે જુદા જુદા સાયન્સ સેન્ટર ખુલે છે. અને 2025 પૂરું થાય ત્યાં સુધીમાં 50 જેટલા સાયન્સ સેન્ટર ઊભા કરવા છે અને અત્યારે 40થી 41 જેટલા ઊભા કરી દીધા છે. એમનું મિશન છે કે 2026 પૂરું થાય ત્યાં સુધીમાં 100 ગુજરાતમાં 100 સાયન્સ સેન્ટર ઊભા કરવા છે. તો જોરદાર તાળીઓથી વધાવીએ અમીનભાઈ, પ્રફુલ્લ અમીનભાઈને. થેન્ક યુ સો મચ. ત્યારબાદ હું શાળાના આચાર્ય શ્રી દક્ષાબેનને વિનંતી કરીશ અને આપણા સાયન્સના કોર્ડિનેટર એવા હાર્દિકભાઈને વિનંતી કરીશ કે આપણી વચ્ચે જે વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સેક્રેટરી એવા આનંદભાઈ પટેલ છે એમને ડાયરી અને ખાદીનો રૂમાલથી એમનું અભિવાદન કરશે. હાર્દિકભાઈ સોલંકી જે આપણું અહીંયા સાયન્સ વિભાગ સંભાળી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આનંદભાઈનું અભિવાદન કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. થેન્ક યુ સો મચ. મિત્રો, આપણી વચ્ચે વડીલો જુઓ તમે, પલાણ દાદા, અમીનભાઈ અને આનંદભાઈ આટલી ઉંમરે પણ આટલું કરે છે તો આપણો જુસ્સો 10 ગણો થવો જોઈએ. તમને જોઈને ખરેખર અમારી છાતી ગદગદી થઈ ગઈ છે. ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ શ્રી દક્ષાબેનને વિનંતી કરીશ કે આપણી વચ્ચે દીપિકાબેન છે એમને પુસ્તક અને ખાદીના રૂમાલથી અભિવાદન કરશે. દીપિકાબેન અને કેશવરીબેન બંનેનું. આજે અમે હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ કે અમદાવાદથી છેક અહીં ભાણવડ, એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાનો તાલુકો એટલે ભાણવડ. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ કેશવરીબેનનું પણ અભિવાદન દક્ષાબેનના હસ્તે જ થશે. જોરદાર તાળીઓથી વધાવીએ. કેશવરીબેનનું અભિવાદન થઈ રહ્યું છે. હું સાયન્સના કોર્ડિનેટર એવા પાર્થભાઈને વિનંતી કરીશ કે આપણી વચ્ચે દક્ષેશભાઈ જે વાહ સાયન્સ સેન્ટર છે એનો ફોલો છે તો એમનું અભિવાદન ખાદીનો રૂમાલ અને પુસ્તકથી કરશે. જોરદાર તાળીઓથી આ ઉદ્ઘાટન સમારોહમાં અભિવાદન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવીએ. થેન્ક યુ સો મચ. આજે આપનું સન્માન કરતા પુરુષાર્થ પરિવાર હર્ષની લાગણી અનુભવી રહી છે. કાર્યક્રમનો દોર આગળ વધારતા હું દીપિકાબેનને વિનંતી કરીશ કે અહીં આવી અને વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર
અને આજના આ ઉદ્ઘાટન સમારોહ અંતર્ગત રજૂઆત કરે દીપિકાબેન, જે અત્યારે વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પ્રોજેક્ટ એસોસિએટ છે. ઓકે, સભામાં ઉપસ્થિત બધા લોકોનું સ્વાગત છે. મારું નામ દીપિકા અને હું વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં કામ કરું છું. અને વાહ જે છે એ લોકો સાથે કોલેબોરેશન કરી અને વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દરેક જગ્યાએ ઘણી બધી જગ્યાએ મતલબ ખોલ્યા છે. સરે વાત કરી એ પ્રમાણે 40થી 41 કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અત્યારે ખોલ્યા છે, બરાબર. હવે તમને ખબર છે વિક્રમ એ સારાભાઈ કોણ છે? કોણ છે? વૈજ્ઞાનિક. ઓકે, રોકેટ સાયન્સનું નામ સાંભળ્યું છે બધાએ? હા, ઓકે. સો એ વિક્રમ સારાભાઈ છે ને, એમની પાસે છે ને સંપત્તિ બહુ હતી અને એમને બ્રેઇન બી હતું. એટલે એમને એવું કહી શકીએ આપણે કે બ્રેઇન અને પૈસો બંને હતો એમની પાસે. તો એમને જે જ્ઞાન મળ્યું એ ચોપડિયું જ્ઞાન નથી. એમણે જેટલી બી એક્ટિવિટી કરી એ કેવી રીતે કરી? હેન્ડ્સ ઓન એક્ટિવિટી કરી હતી. હેન્ડ્સ ઓન એક્ટિવિટી ખબર છે તમને શું થાય? હેન્ડ્સ ઓન એક્ટિવિટી એટલે તમે જે ભણો છો ને, બુકમાંથી બધું ભણો છો ને, એ વસ્તુ તમે જાતે કરો, એને કહેવાય હેન્ડ્સ ઓન એક્ટિવિટી, હે ને? તો વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર જે છે એમનો એમ એવો છે કે દરેક બાળક અથવા કમ્યુનિટી એટલે શું કે જે નાના બાળકથી માંડી અને એજેડ પર્સન હોય એ બી વિઝિટ કરી અને કોઈ બી ક્વેશ્ચન પૂછે તો એનો આન્સર અમે આપીએ છીએ. મતલબ કે સાયન્સ અને મેથ્સ રિલેટેડ કંઈ બી ક્વેશ્ચન હોય તો એ અહીંયા આવી અને પૂછી શકે, બરાબર. તો એનો જ એક ભાગ છે વાહ સાયન્સ કોમ્યુનિટી સેન્ટર, બરાબર. વાહ જે અહીંયા તમે સેન્ટર જોશો એ સેન્ટરની અંદર ઘણા બધા એક્ઝિબિટ છે કે જેની અંદર તમે ડિફરન્ટ એક્ટિવિટી કરી શકો. મેથ્સ રિલેટેડ બધી ગેમ્સ છે, સાયન્સ રિલેટેડ તમે લોકો સપોઝ બાયોલોજીનો એમ કહો કે કેટલી શીરા છે, કેટલી ધમની છે, તો એ બધાના એક એક્ઝિબિટ મૂકેલા છે કે જેથી તમને એ વસ્તુ જાતે કરી શકો, બરાબર. એનું તમને નોલેજ મળે. ઓકે, સો વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા તમને જેટલી બી એક્ટિવિટીઝ છે એ હેન્ડ્સ ઓન એક્ટિવિટી તમારી થાય એ એમનો મેઇન એમ છે. અને એના માટે થઈ અને આ બંને દાદા બહુ જ સારો પ્રયત્ન કરે છે. ઓકે, આટલું મારે કહેવાનું હતું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ દીપિકાબેન. આમ જનરલી આ વાહ શબ્દ છે એ પ્રફુલભાઈનો ટૂંકમાં બનાવેલો શબ્દ છે કે એનું ફૂલ ફોર્મ જોવા જાય તો વી ઓલ આર હ્યુમન, રાઈટ. અને સરસ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાંથી આપણી વચ્ચે એમના સેક્રેટરી છે. હું એવા આનંદભાઈ પટેલને વિનંતી કરીશ કે આ જે ઉદ્ઘાટન સમારોહ અંતર્ગત રજૂઆત કરે. આનંદભાઈ પટેલ. નમસ્કાર. આજે વાહ સંસ્થાના સંસ્થાપક પ્રફુલભાઈ અમીન જે આપણી સમક્ષ બેઠા છે એમનો પરિચય આપવાનો હું પ્રયત્ન કરું છું. પ્રફુલભાઈની ઉંમર આજે 89 એટલે 89 વર્ષ છે. એ 60 વર્ષ લંડન પ્રફુલભાઈ 60 વર્ષ લંડનમાં હતા. તમને કદાચ નવાઈ લાગશે કે એમણે સાયન્સ સાથે કોઈ નાવા નીચવાનો સંબંધ નહોતો. એ પોતે તો ભાષાના વિદ્યાર્થી, વિદ્યાનગરમાં MA કર્યું અને એ પછીથી પિલવાઈ, ઉત્તર ગુજરાતના પિલવાઈમાં એ પ્રોફેસર તરીકે જોઈન થયા. પછી ત્યાંથી સિદ્ધપુર ગયા અને સિદ્ધપુરથી લંડન ગયા. લંડન ગયા ત્યારે નવાઈની વાત એ છે કે જે ભૂરિયાઓ આપણી ઉપર ઇંગ્લિશ ઠોકી બેસાડ્યું છે એમના છોકરાઓને ઇંગ્લિશ શીખવાડવા એ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં આગળ લગભગ 13થી 14 વર્ષ બાળકોને ઇંગ્લિશ શીખવ્યું અને એ પછી એ બેન્કિંગ ક્ષેત્રમાં ગયા. ઇંગ્લેન્ડની બહુ મોટી બેંકમાં એ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી. એમને 2 જ ગાળા શોખ હતા, એક ખૂબ વાંચવાનો અને ખૂબ રખડવાનો. એમના પાસપોર્ટમાં કદાચ દુનિયાના કોઈ દેશનો સિક્કો નહીં હોય એવું નહીં હોય. એ જ્યારે બહાર ફરતા ત્યારે
એ પોતે પ્રોફેસર હોવાથી કોઈ પણ દેશમાં જાય ત્યારે તેની શિક્ષણ સંસ્થાની મુલાકાત કરતા, અને એ જ્યારે મુલાકાત કરતા ત્યારે એક વસ્તુ એમના મનમાં બહુ જ મૂંઝવણ ઉત્પન્ન કરતી કે સ્વિટ્ઝરલેન્ડ જેવા ગુજરાતથી પણ નાનકડા રાજ્યમાં 10-12 નોબેલ પ્રાઇઝ વિનર છે, અને આપણો દેશ આટલો મોટો હોવા છતાં વિજ્ઞાન ક્ષેત્રે આપણને કોઈ નોબેલ પ્રાઇઝ વૈજ્ઞાનિક નથી, અને આ વસ્તુ એમને બહુ જ ખૂંચતી હતી. અને ત્યારે એમના મનમાં એક સ્વાભાવિક વસ્તુ પેદા થયેલી કે આપણો દેશ આ બાબતનો સાથી પછાત છે. અને ત્યારે એમણે મનોમન નિર્ણય કરેલો કે હું જ્યારે નિવૃત્ત થઈશ ત્યારે મારી જેટલી બચત છે એ સર્વ બચતનો ઉપયોગ સાયન્સ અને ગણિતને આગળ વધારવામાં કરીશ. અને એ નિર્ણય એમણે પાટલી ઉંમરમાં અત્યારે અમલમાં મૂક્યો છે. હમણાં જે 2 વર્ષ પહેલાં જ ઇંગ્લેન્ડની માયા સંકોચીને માતૃવતનનો આ સેવા કરવા અહીં આવ્યા છે. અત્યારે એમનો એક જ નિર્ણય છે કે ગુજરાતભરમાં 100 સેન્ટર ઊભા કરવા. એમાં આજે અમને કહેતા આનંદ થાય છે કે અમારું આ 41મું સાયન્સ સેન્ટર છે, અને 100 સેન્ટર તરફ અમે આગળ વધી રહ્યા છીએ. અમારી એક બીજી યોજના છે જે આ 3 જાન્યુઆરી થશે, સાયન્સ લોરેટ એવોર્ડ. અમે એમાં 3 વિભાગ વહેંચ્યા છે. એક આપણા જેવા બાળકોનો, વિદ્યાર્થીઓનો, બીજો કોલેજના વિદ્યાર્થીઓનો, અને ત્રીજો સમાજમાંથી કોઈ પણ ક્ષેત્રમાંથી જેણે માનવ ઉપયોગી કંઈ સંશોધન કર્યું હોય એ સંશોધન માટે અમે ઇનામ આપીએ છીએ. એમાં તમારું જે બાળકો માટેનું જે ઇનામ છે, પહેલું ઇનામ 40,000નું છે. એના શિક્ષક કે એના જે ગાઈડ હોય એને પણ અમે ઇનામ આપીએ છીએ. અને આ રીતના અમે આ 3જું વર્ષ છે કે જ્યારે અમે ઇનામ આપીશું. અમને આનંદની વાત છે કે અમે સૌથી પહેલાં જે આણંદ ખાતે અમારું જ્યારે આ સાયન્સ એવોર્ડ શરૂ કર્યો ત્યારે એની જે દીકરીને પ્રથમ દીકરી આવેલી એ દીકરી આજે નાસામાં જોઈન થઈ ગઈ છે. અમારું ધ્યેય તો આ જ છે કે તમારામાં રહેલું વિજ્ઞાન અને ગણિત પ્રત્યેની જિજ્ઞાસાને જેટલું પ્રોત્સાહન અપાય અને જેટલી મદદ થાય એટલી મદદ કરીને તમારી એક મજબૂત કારકિર્દી ઊભી કરવી, અને એના માટે અમે પ્રયત્નશીલ છીએ. હવે પ્રફુલ્લભાઈને ક્યારેક અમે પૂછીએ છીએ કે પ્રફુલ્લભાઈ હવે તમારી મહેચ્છા શું છે, કે આ વાહની તો પ્રગતિ થઈ રહી છે, તો એક જ વાત કરે છે કે આપણે જ્યાં પણ સાયન્સ લેબ ઊભી કરીએ છીએ ત્યાંના વિદ્યાર્થીઓ, આસપાસના ગામોના વિદ્યાર્થીઓ એનો મહત્તમ લાભ લે, આગળ વધે. અને ક્યારેક આમાંથી એક સુનિતા વિલિયમ કે રાકેશ શર્મા જેવો કોઈ વૈજ્ઞાનિક કોઈક વિરલો પાકે અને એ આપણું ભારતનું નામ ઉજ્જવળ કરે. બીજી એમની મહેચ્છા એવી છે કે જે શિક્ષણ સંસ્થામાં જે બાળક ભણ્યું હોય એ બાળક આગળ જઈને એન્જિનિયર બને, ડૉક્ટર બને, ગમે તે બને, પણ એ પોતાની આ સંસ્થાને ભૂલે નહીં. એ આગળ વધીને જે પણ કમાણી કરે અથવા તો જે કંઈ મદદ થઈ શકે એ સંસ્થાને મદદ કરે અને પોતાની વતનની સેવા કરે. અને આ જ કદાચ વાહના સંસ્થાપક પ્રફુલ્લભાઈને અમીનને સાચી અંજલિ ગણાશે. આટલું કહીને હું વિરમું છું. થેન્ક યુ. જોરદાર તાળીઓથી વધાવીએ. આનંદભાઈને સાંભળીને ખૂબ જ આનંદ થયો. 83 વર્ષ એમની ઉંમર છે, 83 વર્ષના દાદા છે, અને એમને જોઈને યંગ દાદા તરીકે કહેવાનું મન થાય. ડિસેબલ છે પણ એમના વિચારો, એમનું મન ડિસેબલ નથી. રાઈટ, અમદાવાદથી એટલેથી દૂર ટ્રાવેલિંગ કરી માત્ર આપણા માટે આવ્યા છે. થેન્ક યુ સો મચ. આનંદભાઈ ખૂબ સરસ રજૂઆત કરી છે કે શા માટે પ્રફુલ્લભાઈ અને એમની ટીમ આખી
સાયન્સ સેન્ટરો ઊભા કરી રહ્યા છે. મિત્રો, એવું કહેવાય છે કે ટેકનોલોજી સાથે જીવવું, ટેકનોલોજીમાં જીવવું નહીં. એટલે હું વધારે સમય ન લેતા વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના પ્રેસિડેન્ટ એવા પ્રફુલ્લ અમીનભાઈને વિનંતી કરીશ કે આજે આ ઉદ્ઘાટન સમારોહ અંતર્ગત રજૂઆત કરે. પ્રફુલ્લભાઈ. આબાલ વૃદ્ધ દોસ્તો, સૌથી પહેલાં મારે 2-4 સામાન્ય વાતો કરવી છે. અને આમે આખી સ્પીચ મારી છે એ માત્ર નાની મોટી વાતોથી જ કરવી છે. આ આનંદ કાકા મને કાયમ કહે છે, કારણ કે મારી જોડે જ રહે છે, એટલે એમને એવો વહેમ થઈ ગયો છે કે હું આ માઇકને જેટલો પ્રેમ કરું છું એટલો પ્રેમ મારી પત્નીને પણ નથી કરતો. એટલે મારી જોડે હંમેશા એ કહે છે કે બોલતા તમે ધ્યાન રાખજો. બીજું તો અહીં ઘણી વખતે ઇંગ્લેન્ડમાં અમે ભણાવવાનું કામ કરેલું અને ઘણી વખતે બહુ જ હોશિયાર વિદ્યાર્થીઓને પણ મેં ભણાવેલા અને કોઈ વખતે મને તદ્દન જેમનો આઈક્યુ બહુ ઓછો હોય એવાને મેં ભણાવેલા. હવે આ વિદ્યાર્થીઓ છે એ બહુ સામાન્ય બિચારા, એમણે કોઈ એટલું બધું ભણવાની મજા જ ના આવતી હોય. પણ એક મિત્ર, એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો, એની એક વાત કરું છું. તમારા કરતાં તો એ બિચારો બહુ કહેવાય એટલો હોશિયાર નહીં, એટલે હું ઘણી વખત એની મશ્કરી પણ કરતો. ત્યારે એ મારી પાસે આવીને મને કહે છે કે સાહેબ, તમને ભગવાન મળે તો તમે શું કરો, તમે શું માગો? તો મેં કહ્યું કે ભાઈ, હું જરા એનો ટેસ્ટ કરવા માગતો હતો. તો મેં કહ્યું હું કહું એના કરતાં તું કહે ને કે તું શું માગે. ત્યારે એણે કહ્યું સીધું સાદું કે સાહેબ, હું તો જો ભગવાન મળે તો ચોકલેટો માગું, સારા કપડાં માગું, હરવા ફરવાનું માગું. તો મેં કહું અરે મૂર્ખ, તું આવું માગે? તો કે ભગવાન તમે, અરે કે સાહેબ તમે શું માગો? તો મેં કહ્યું હું બુદ્ધિ માગું. ત્યારે મારો વાલો મને કહે છે કે સાહેબ, એ તો જેનામાં જે ખૂટતું હોય એ માગે. હા, હું એટલા માટે કહું છું કે કોઈ પણ વખતે એમ માનવું કે આ બહુ બુદ્ધિમાન નથી, મંદ બુદ્ધિવાળો છે, એ પણ કેટલીક વખતે બહુ બુદ્ધિમંદ હોય છે. હવે મારે જરા સાયન્સની વાત એક બીજા દાખલાથી આપીને કહું કે વિજ્ઞાનમાં શી વસ્તુ જરૂરી છે. એક મંદિર હતું, એ મંદિરમાં કથાઓ કહેવાતી, અને કથાઓ જ્યારે કહેવાતી ત્યારે પૂજારીની એક બિલાડી છે ને એ ત્યાં આવ જાવ કરતી હતી. તો એ કથાકાર બહુ ચીડાયા અને એમણે એમ કહ્યું કે ભાઈ, આ બિલ્લી અહીં દોડાદોડ કરે છે તો મારી કથા કહેવામાં વાંધો આવે છે. તો પૂજારી કહે કે પણ શું કરવું, આ તો મારી બિલાડી છે. કે તો એ કે એમ કરો, એ બિલાડીને અહીં બાંધી રાખો. એટલે એ બાંધી રાખી એને કથા કહેતા. પણ એ તો પછી કથાકાર જતાય રહ્યા. થોડા વર્ષો પણ થયા અને બીજા કથાકાર આવ્યા. જ્યારે બીજા કથાકાર આવ્યા ત્યારે તમારા જેવા બધા જે ભેગા થયેલા કથાની શરૂઆત કરતાં પહેલાં એ ભાઈ ઊભા થયા કે મહારાજ એક વાત કરો, કે પહેલાં તમે કથા કરો એ પહેલાં. તો કે શી? તો કે એક બિલાડી નહીં બાંધો. તો કથાકાર મૂંઝાય કે તમે બિલાડી બાંધવાની કેમ વાત કરો છો? તો કે સાહેબ, બિલાડી બાંધ્યા વગર કથા ના ચાલે. તો કે બિલાડી તો બાંધવી જ પડે. અને બિલાડી બાંધી અને કથાની શરૂઆત કરી. દોસ્તો, આ એક પ્રશ્ન છે કે જો કોઈએ આ કર્યું અને કોઈ પ્રશ્ન ના પૂછે કે ભાઈ બિલાડી શા માટે બાંધો છો, એની શી જરૂરિયાત છે, કોઈ પૂછતું નહોતું. અને જો તમે પૂછો તો તમે વૈજ્ઞાનિક છો.
વિજ્ઞાન બનવા માટે 3 વસ્તુ જોઈએ. એક વસ્તુ એ કે તમારે પ્રશ્ન પૂછતા શીખવું જોઈએ, અને પ્રશ્ન પણ એવા પૂછવા જોઈએ કે જેમાં પેલા જવાબ આપનારને જીભ ચલાવવી પડે. નહીં તો તમે એમ કહો કે સાહેબ આ વાત સાચી છે, તો સાહેબ કહે છે હા, કે હિમાલય ઉપર તું ચડ્યો તો. એવા પ્રશ્નો નહીં પૂછવાના. પ્રશ્નો એવા પૂછવા જોઈએ કે જેમાં એમની જીભ ખોલવી પડે. તેમાં એમ કહેવું પડે કે તમે ઇંગ્લેન્ડમાં ગયા તો ત્યાં કેટલી નદીઓ છે. જવાબ આપવો જ પડે, જીભ મોં ખોલવું જ પડે. એટલે એવા પ્રશ્નો તમે જો પૂછો એ બહુ જ જરૂરી છે. બીજો વૈજ્ઞાનિક તમારે બનવું હોય તો બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે તમે નિરીક્ષણ કરો. નિરીક્ષણ જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી તમને ઘણી વખતે પ્રશ્ન પૂછવાનું મન નહીં થાય. સ્ટીવન્સને પેલા ચા બનાવતો હતો પાણીની એ કેટલમાં પહેલે ઉપરનું ઢાંકણ કૂદતું હતું. ત્યારે એને વિચાર્યું કે આ કૂદે છે કેમ? આ પાણીની શક્તિ આટલી બધી છે કે આ ઢાંકણ ખુલે છે? એ પ્રશ્નનો જવાબ આપતા આપતા એને ખબર પડી કે આની શક્તિ તો એવી છે કે સ્ટીમ એન્જિન્સ બન્યા, સ્ટીમ શિપ્સ બન્યા. આ તમને ખબર છે હવે તો ઇલેક્ટ્રિક ટ્રેન્સ આવી ગયેલી છે, પણ પહેલાંના જમાનામાં જે સ્ટીમ એન્જિન હતું એ કેટલા ડબ્બાઓ અને કેટલા માણસોને ખેંચી શકે એટલી શક્તિ એ વરાળમાં અને એ ઈંધણમાં હતી. એ સ્ટીવન્સને જો એટલું ના વિચાર્યું હોત તો એ સ્ટીમ એન્જિન ઊભું ના થઈ શક્યું હોત. ત્રીજી વસ્તુ એ કહું કે એક વખતે તમે નિરીક્ષણ કર્યું અને તમને કંઈક નવું લાગ્યું તો એના માટે તમારે જોવું જોઈએ કે આ બરાબર છે કે નહીં. આ અહીં સાચું છે તો બીજી જગ્યાએ સાચું છે કે નહીં, બીજી જગ્યાએ સાચું છે તો ત્રીજી જગ્યાએ છે કે નહીં. અને પછી તમારે દુનિયાને કહેવું જોઈએ કે ભાઈ આ બધું તમે જે જુઓ છો એના કરતાં આ વસ્તુ જુઓ અને આમાં કંઈક નવું છે, અને તમે એના માટે પ્રયોગો કરવા હોય તો પ્રયોગો કરો. અને જ્યારે તમે પ્રયોગો કરો ત્યાર પછી તમે હવામાં એન્જિન પણ પ્લેન પણ ઉડાવી શકો છો. તમે મોટા મોટા પર્વતોને તોડી પણ શકો છો. આ બધું 3 વસ્તુ ઉપર છે: જોવું, નિરીક્ષણ કરવું, પ્રશ્ન પૂછવા, પ્રયોગો કરવા. તો હવે તમને થશે કે હું અહીં લેબ્સ બનાવું છું અને આવી લેબ્સ કહ્યું કે 100 ગુજરાતમાં બનાવીશું આપણે. મારું એ કહેવું છે કે 100 નહીં, આપણે તો 1000 કરવી જોઈએ. ગુજરાતમાં જ નહીં, આખા ઇન્ડિયામાં જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ દેશનું ભલું ના થઈ શકે. છેલ્લી 2-3 વાત કરું, કારણ કે હમણાં આનંદ કાકા મારો હાથ દબાવે કે પગ દબાવે તો મને ખબર પડી જાય. પણ મારે 2-3 વસ્તુ જરા કહી અને હું આ વસ્તુ મારું કહેવાનું પતાવી દઉં. આ લેબ્સ આપણે જે કરીએ છીએ એમાં જે પ્રયોગો થાય છે, હું શા માટે મને આ કરવાનો વિચાર આવ્યો? એટલા માટે આવ્યો કે અહીં જે થઈ નથી રહ્યું એ મેં પરદેશમાં થતું જોયું છે. પરદેશમાં નાના નાના ગામડાઓમાં, નાના નાના ઇવન શહેર અને દેશોમાં જે મેં વ્યવસ્થા જોઈ છે એ અહીં થતી જોઈ નથી. અહીં આપણને ગોખીને બધું તમારે પાસ થવાનું. જો તમે યાદશક્તિ તમારી બરાબર હોય તો તમે મોટી મોટી સ્કૂલોમાં પણ સરસ રીતે એડમિશન મળે. ફરાડે તો બિચારો ત્યાં બહુ કેટલું કહેવાય કે આપણે મેટ્રિક સુધી પણ નહોતો ભણ્યો, SSC સુધી પણ નહોતો ભણ્યો, પણ એણે જે શોધો કરી, એ જે લુહારનો છોકરો હતો, બુક બાઇન્ડિંગનું કામ કરતો હતો,
અને એ એટલી હદ સુધી ઊંચામાં ઊંચી હદ સુધી પહોંચ્યો અને મોટામાં મોટો વૈજ્ઞાનિક બન્યો. આજે મેગ્નેટિક અને ઇલેક્ટ્રોમેગ્નેટિકની અસર એણે પહેલાં શોધી હતી. એટલે જ્યાં સુધી તમને પ્રયોગો કરવાનું ના મળે, જ્યાં સુધી તમે નાના છોકરાને જોજો, એક સોનાનું રમકડું આપજો તમે, તો એ સોનાનું રમકડામાં સોનું નથી જોતો. એ શું જુએ છે? ઘડિયાળ છે, તો ઘડિયાળને તોડીને અને એને જોવું છે કે ઘડિયાળમાં શું છે. એ જાતની જિજ્ઞાસા જ્યાં સુધી હોય નહીં અને એને પોષવા માટે જો સરકાર, સમાજ કે કોઈ પણ પ્રતિષ્ઠિત માણસો હોય એ તમને એવી સગવડ ઊભી ના કરી આપે અને તમે જેમ પ્રયોગો કરતા જાઓ તો તમે આઇન્સ્ટાઈન થશો. આઇન્સ્ટાઈનને આપણને હસવું આવે એવા વિચારો આવતા હતા. ન્યૂટન જ્યારે એપલના ઝાડ નીચે બેઠો હતો અને એ એપલ સફરજન એ નીચે પડ્યું, ત્યારે તમે કહો કે તમે જો કહ્યું હોય કે આ એપલ નીચે કેમ પડ્યું, તો બધા શું કહેશે? બધાને હસવું આવશે કે આ નીચે જ પડે ને ઉપર ક્યાં જાય. પણ એ વિચાર એને એ આવ્યો કે આવું થાય જ કેમ, ઉપર કેમ ના જાય. આવા મૂર્ખામી ભર્યા વિચારો અને પ્રશ્નો તમને આવશે તો તમે મોટા વૈજ્ઞાનિક થશો. એટલે મારું માનજો કે આ પ્રયોગો કરવા માટે જો આવી નાની પ્રયોગશાળાઓ હોય, એ પ્રયોગશાળામાં તમે ઉપયોગ કરો. અને હું આ બધા મોટા વડીલોને કહું છું કે તમે જો બ્રાઇટમાં બ્રાઇટ હો તો તમે બધા તો પરદેશમાં નહીં જઈ શકો. પરદેશમાં તો જે બહુ પૈસાદારના છોકરાઓ હશે, શહેરોમાં અત્યારે બહુ પૈસા આપીને ભણે છે, એ લોકો પરદેશમાં જઈ શકશે કારણ કે એ લોકોની પાસે પૈસો છે. પણ પૈસો ના હોય તેમને હું પૂછું છું કે એ આપણે વડીલોએ કરવું શું? બધા વિદ્યાર્થીઓ તો બહાર ના જઈ શકે, એ લોકોની પાસે શક્તિ પણ નથી. અને એ જો એમનો ઉપયોગ કરવો હોય, એમને નોબેલ લોરિએટ જોઈતા આપવા હોય તો આપણે અહીં આ દેશની અંદર એવા મોટા મોટા સંશોધન ક્ષેત્રો ઊભા કરવા પડશે જેમ કે પરદેશમાં છે. હું પરદેશમાં રખડેલો છું, ત્યાં તમે ઓક્સફર્ડ યુનિવર્સિટી જુઓ, કેમ્બ્રિજ યુનિવર્સિટી જુઓ, ફર્મી અમેરિકામાં છે, શિકાગોમાં છે, આર્ગોન છે, નાસા છે, યુરોપનું સન છે, મીટ છે, કેલટેક છે. આપણા દેશમાં મને કહેતા શરમ આવે છે કે આપણે 200 યુનિવર્સિટીની 200 સંશોધન ક્ષેત્રોમાં આપણું એક પણ ક્ષેત્ર અત્યારે છે નહીં. આપણી 500 યુનિવર્સિટીમાં જે મોટામાં મોટા એના લિસ્ટ છે એમાં પણ આપણી એક યુનિવર્સિટી નથી. અને છતાં મને કહેતા આનંદ આવે છે કે આપણા દેશની અંદર, આપણા ગુજરાતમાં, અત્યારે અમદાવાદની અંદર એવો એક વૈજ્ઞાનિક છે, મેથેમેટિશિયન છે, જેનું નામ દુનિયાના અત્યારના 10 વૈજ્ઞાનિકોના લિસ્ટમાં છે. 10 વૈજ્ઞાનિકોના 2% ઉત્તમોત્તમ વૈજ્ઞાનિકમાં એ વૈજ્ઞાનિકનું નામ છે અને એ છે ડૉક્ટર પંકજ જોશી. છેલ્લે માત્ર એક જ વાક્ય કહીને હું મારું કહેવાનું પૂરું કરું કે મારે એક જ ડૉક્ટર પંકજ જોશી જોઈતા નથી, મારે ઘણા પંકજ જોશી જોઈએ છે અને હું તમારામાંથી શોધવા માગું છું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ પ્રફુલભાઈએ ખૂબ સરસ નાની નાની વાતો કરી અને આપને એક હિન્ટ આપી છે કે આપણો ભારત દેશ છે એ નોબેલ પ્રાઇઝ ક્ષેત્રે ઘણો પાછળ છે અને આજે ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે જો આપણે કામ નહીં કરીએ તો આપણે ઘણા પાછળ રહી જશું. આજે આખી દુનિયા છે એ ટેકનોલોજીની દુનિયામાં કેટલું આગળ છે, તો ખૂબ સરસ એમના પ્રયાસો પણ ખૂબ સરસ. આજે વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર લેબનું ઉદ્ઘાટન કરવા આપણે અત્યારે જાશું. આજનો દિવસ શા માટે પસંદ કરેલો એની વાત કરી અને આપણે અહીંયા જશું
કે આજે ગીતા જયંતિ, સમર સુદ પ્રજ્ઞજીનો જન્મદિવસ છે, સોનલબેનનો પણ જન્મદિવસ છે, અમારા સાજીમાનો જન્મદિવસ છે, પાર્થભાઈનો પણ જન્મદિવસ છે. ગીતા જયંતિનો પણ આજે જયંતિ એટલે જન્મદિવસ ઉજવાય. આ દિવસ કાયમી યાદ રહીએ. આધ્યાત્મિકની સાથે ટેકનોલોજી પણ જોડાય અને દરિયાપારથી મહેમાનો પણ આ ઉદ્ઘાટનના સાક્ષી બને એ માટે આજનો દિવસ પસંદ કર્યો છે. આપણે સૌ પ્રથમ મહેમાનશ્રીઓ ત્યાં જશે, વિદ્યાર્થીઓ અહીં જ રહેશે અને સાથે જે શિક્ષક ભાઈઓ બહેનો એ પણ આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાશે. હું આધ્યાત્મિકવિદ એવા સમરસુદ પ્રજ્ઞજી, ઇતિહાસવિદ નરોત્તમ પલાણદાદા, દરિયાપારથી આવેલા મહેમાનશ્રીઓ અને વાહ કોમ્યુનિટી સાયન્સ ટીમ આપણે ત્યાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન માટે જશું. ફરી એક વખત આ કાર્યક્રમને જોરદાર તાળીઓથી આપણે એમનો આભાર વ્યક્ત કરીએ અને થેન્ક યુ સો મચ ફોર ચૂઝિંગ અસ ફોર ધીસ લેબ. આ લેબને માટે અમને પસંદ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.